अभ्यासी यूट्यूब चैनल में सभी मित्रों का स्वागत है। सभी वीडियो को मैंने दिन के हिसाब से बनाया है, तो आपको विनती है कि मेरी चैनल में प्लेलिस्ट में देखकर वीडियो को दिन के हिसाब से क्रम अनुसार ही देखें, तो ये विषय समझना आपके लिए आसान हो जाएगा। और चैनल को सब्सक्राइब और वीडियो को लाइक जरूर कर दे। चलिए तो विषय को आगे देखें। આજે આપણે કોમ્પ્યુટર સાયન્સ માટેના પ્રોગ્રામિંગ રોડમેપ વિશે જોવા માંગીએ છીએ। પ્રોગ્રામિંગ રોડમેપ જોવાની એટલા માટે જરૂર પડે છે કારણ કે ઘણી બધી અલગ અલગ પ્રોગ્રામિંગ લેંગ્વેજીસ છે અને એ લેંગ્વેજીસની અંદર જોઈએ તો ખાસ કરીને આપણને આ બધી લેંગ્વેજ જોવા મળે છે કે C++ છે, જાવા છે, વિઝ્યુઅલ C#.net છે, વિઝ્યુઅલ બેઝિક.net છે, ASP.NET છે, PHP છે, એન્ડ્રોઈડ છે, એક્સેલ VBA છે, ફ્લેશ એક્શન સ્ક્રિપ્ટ છે। આવા બધી અલગ અલગ ઘણી બધી પ્રોગ્રામિંગ લેંગ્વેજીસ છે અને ઘણા બધા અલગ બીજા ફ્રેમવર્ક પણ છે। તો પ્રશ્ન એ થાય છે કે હવે આમાંથી કયું શીખવું જોઈએ, આપણે ક્યાંથી શરૂઆત કરવી જોઈએ। જો આપણે પ્રોગ્રામિંગને 100%ના હિસાબે જોઈતા હોય તો 100%ની અંદર કુલ 3 ભાગ એની અંદર પડે છે। 100% પ્રોગ્રામિંગ શીખવા માટે આપણે એના 3 ભાગ પાડી શકીએ અને એની અંદરનો જે પહેલો ભાગ છે એ 30% છે, એટલે કે ટોટલ 100%ની અંદરનું 30% જે છે એ બેઝિક કમાન્ડ અને ફ્લો કંટ્રોલ વગેરે શીખવાની જરૂર પડે છે આપણે। ત્યાર પછી બીજા જે 40% છે એ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ શીખવાની જરૂર પડે છે। તો આ કોઈપણ લેંગ્વેજ તમે શીખવા માંગતા હોય, આમાંથી કોઈમાં પણ કામ કરવા માંગતા હોય, આ 3 બાબતો શીખવાની જરૂર પડે છે કે 30% છે એ આપણું બેઝિક કમાન્ડ એન્ડ ફ્લો છે, 40% છે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ સિસ્ટમ છે અને ત્યાર પછી આપણે બીજા જે 30% છે એ નવા આ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ સિસ્ટમ UPSના જે કોન્સેપ્ટ છે એ અને ફ્રેમવર્ક વિશે શીખવાની જરૂર પડે છે। તો હવે આ જે 3 મેં ભાગ પાડેલા છે એ કઈ રીતે પાડેલા છે એ આપણે જોવા માંગીએ છીએ। તો હવે પહેલો ભાગ હતો એ પહેલો ભાગ આપણે જે કહીએ છીએ એ બેઝિક કમાન્ડ અને ફ્લો વિશે કહેવામાં આવે છે, ફ્લો કંટ્રોલ વિશે। તો એ 30% બાબત આપણે શીખવાની જરૂર રહે છે અને એ 30%ની અંદર કઈ કઈ બાબતો શીખવાની રહે છે તો કે આ છે ડેટા ટાઈપ્સ છે, વેરિયેબલ્સ છે, ત્યાર પછી બધા કમાન્ડ્સ છે, એરેસ છે, સ્ટ્રક્ચર્સ છે, ફંક્શન છે અને પોઇન્ટર છે। આ બધી બાબત એટલા માટે શીખવાની જરૂર પડે છે કારણ કે આપણે પ્રોગ્રામિંગ જે છે એ કોમ્પ્યુટરની ઉપર કરીએ છીએ આપણે, અને કોમ્પ્યુટરની અંદર હાર્ડવેર અને સોફ્ટવેર કઈ રીતે વર્ક કરે છે એ આપણે બરોબર સમજવાની જરૂર પડે છે। અને આ બધા કમાન્ડ જે છે એટલા માટેના છે કે સોફ્ટવેર જે છે તમારો પ્રોગ્રામ છે એ કોમ્પ્યુટર સાથે કઈ રીતે ઇન્ટરેક્ટ કરે છે એ આની અંદર બરોબર સમજવાની જરૂર પડે છે। આ બધા જે મુદ્દાઓ છે એ મુદ્દાઓ આપણે શીખવાની જરૂર પડે છે। હવે આ મુદ્દા મારા પ્રમાણે NCCની અંદર એ સૌથી સારી રીતે શીખી શકાય છે। ત્યાર પછી જો આપણે જોઈએ તો બીજો ભાગ છે અને એ બીજો ભાગ છે એ 40% ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ સિસ્ટમ છે। એની અંદર જોઈએ તો ખાસ કરીને આ બધી બાબતો આવે છે, ક્લાસીસ છે, ઓબ્જેક્ટ્સ છે, ડેટા એન્કેપ્સ્યુલેશન છે, ડેટા એબ્સ્ટ્રેક્શન છે, પોલિમોર્ફિઝમ, ઓવરલોડિંગ, ઇનહેરિટન્સ અને જેનેરિક પ્રોગ્રામિંગ। તો આ બધી જે બાબતો છે, આ જે બધા મુદ્દા છે એ આપણે શીખવાની જરૂર પડે છે કોઈપણ 100% પ્રોગ્રામિંગ શીખવા માટે, અને એ પ્રોગ્રામિંગનો 40% ભાગ આ કવર કરી લે છે। એને આપણે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ સિસ્ટમ કહીએ છીએ। અને આ જે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ સિસ્ટમ છે એ સૌથી સારી રીતે જો શીખવા આપણે માંગતા હોઈએ તો એ આપણે C++ની અંદર શીખી શકીએ છીએ કારણ કે C++ની અંદર જ પહેલી વખત એને બનાવવામાં આવેલું હતું એટલા માટે। ત્યાર પછી આપણે જોઈએ ત્રીજો ભાગ છે અને એ ત્રીજો ભાગ છે એ આપણો ન્યૂ UPS કોન્સેપ્ટ્સ આવે છે અને ફ્રેમવર્ક વિશે આવે છે જે બીજા 30% છે। અને એ જે છે તો એની અંદર આપણે શું જોઈ શકીએ તો કે ઇન્ટરફેસ છે, ત્યાર પછી મલ્ટી થ્રેડિંગ છે, MVC છે, GUI એટલે કે GUI પ્રોગ્રામિંગ છે, ત્યાર પછી આપણે ASP.NET અને બીજા ફ્રેમવર્ક છે, નેટવર્કિંગને રિલેટેડ ફ્રેમવર્ક છે, Node.js છે, આવા બધા અલગ અલગ જે ફ્રેમવર્ક છે એ ફ્રેમવર્ક શીખવાની આપણને જરૂર પડે છે। તો એ 30% છે અને એ જે 30% નવી વસ્તુ છે એ 30% નવી વસ્તુ માટે આપણે જાવા છે, C# છે, VB.NET છે કે રૂબી જેવી લેંગ્વેજ છે એની અંદર આપણે આ જો શીખીએ તો વધારે સારું આપણને પડી શકે છે। તો આ આપણને જોવા મળ્યું કે આપણે જો 100% પ્રોગ્રામિંગ કરવું હોય તો એમાં 30% આપણે બેઝિક કમાન્ડ શીખવાની જરૂર પડે છે, 40% આપણે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ શીખવાની જરૂર પડે છે અને જે 30% છે બીજા એ આપણે નવા કોન્સેપ્ટ શીખવાની જરૂર પડે છે। એટલે આપણે સીધા નવા કોન્સેપ્ટ શીખી શકતા નથી, પણ એના પહેલાં આપણને આ જે 70% બાબતો છે એ આવડતી હોવી જોઈએ। અને એટલા માટે એનો જો આપણે અલગ અલગ પ્રોગ્રામિંગ લેંગ્વેજથી સમજવાની કોશિશ કરીએ તો મેં આ રીતે એક ભાગ પાડેલા છે।
હવે પ્રોગ્રામિંગ રોડ મેપની અંદર જ આપણે જોઈએ કે આપણે જ્યારે શરૂઆત કરીએ ત્યારે જે પહેલો ભાગ છે એ આપણે જેમ જોયું એ પ્રમાણે કે બેઝિક કમાન્ડ અને કોમ્પ્યુટર આપણી મેમરી સ્ટોરેજ લોજિક વગેરેને કઈ રીતે યુઝ કરે છે એ આપણે શીખવાનું છે અને એ સૌથી સારી રીતે આપણે એનસીસીની અંદર શીખી શકીએ છીએ. હવે અહીંયા મેં અલગ અલગ ભાગ પાડેલા છે, જેમ કે જે સ્ટુડન્ટ છે સ્ટુડન્ટની ઉંમર જો 12 વર્ષ કરતાં વધારે હોય તો એ એનસીસી શીખે તો વધારે સારું રહેશે અને એ એસેન્શિયલ છે. અહીંયા મેં અલગ અલગ જે ભાગ પાડ્યા છે એમાં તમે જોઈ શકો કે આ કલર બતાવે છે કે આ એસેન્શિયલ છે, આ શીખવું જ પડશે તમારે પ્રોગ્રામિંગ માટે. પણ જો સ્ટુડન્ટની ઉંમર 12 વર્ષ કરતાં નાની હોય કે એ સમજવામાં હજુ કાચું હોય તો પછી એને પાયથન જેવી નવી જે લેંગ્વેજ છે એ શીખવાડવામાં આવે તો પણ ચાલે, કારણ કે પાયથન અત્યારે રનિંગ લેંગ્વેજની અંદર છે અને એ લેંગ્વેજ વધારે ઇઝી છે. એટલા માટે એને શીખ્યો તો આગળની જે બાબતો છે એ શીખવામાં થોડી આસાની પડે છે. પણ મારી દ્રષ્ટિએ જો C++ શીખવામાં આવે તો વધારે સારું છે. એટલે આ પહેલું સ્ટેપ બને છે કે આપણે બેઝિક જે કમાન્ડ છે જે આપણે આગળ જોઈ ગયા એ પ્રમાણે કે 30% બાબતો છે એ આપણે એનસીસીની અંદર શીખવાની જરૂર પડે છે કે આપણું કોમ્પ્યુટર છે કોમ્પ્યુટર હાર્ડવેર અને સોફ્ટવેર કઈ રીતે વર્ક કરે છે એ બેઝિક બાબતો આપણે એનસીસીની અંદર શીખવાની જરૂર પડે છે. અને આ એસેન્શિયલ છે એટલે કે આ બાબતો તમારે શીખવી જ પડશે, એના વગર તમે આગળ નહીં વધી શકો. ત્યાર પછી આપણે જોઈએ તો બીજો જે ભાગ છે અને એ UPS અને સિક્યોરિટી છે. ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ સિસ્ટમ વિશે C++ના જે બધા વિડીયો છે એની અંદર મેં વધારે માહિતી ચર્ચા કરી છે, પણ ખાસ કરીને જે UPS છે એ સિક્યોરિટી રીયુઝેબિલિટી માટે વપરાય છે અને ફ્રેમવર્ક માટે આ બાબતો વપરાય છે. અને એની અંદર જેમ આપણે જોયું એ પ્રમાણે કે સ્ટાન્ડર્ડ C++ જો આપણે શીખીએ તો એની અંદર આ જે કોન્સેપ્ટ છે એ સૌથી સારી રીતે શીખી શકાય છે, કારણ કે એ કોન્સેપ્ટ એની અંદર જ પહેલી વખત ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવેલા હતા અને એટલા માટે એ બધી બાબતો આપણે એમાં શીખવાની જરૂર પડે છે. અને ત્યાર પછી જે ત્રીજી બાબત છે એ ત્રીજી બાબતની અંદર 2 વિભાગ પડે છે. પહેલો વિભાગ પડે છે કે ડેસ્કટોપ પ્રોગ્રામિંગ. કેમ? કારણ કે અત્યાર સુધી જે હતું તે આપણે કોન્સોલ પ્રોગ્રામિંગ એટલે સાદું પ્રોગ્રામિંગ જ કરતા હતા, પણ હવે નવા મોડર્ન એની અંદર આપણને આમ 3 ભાગ પડે છે, પણ એમાંના 2 ભાગ આપણે ભેગા કરી દઈએ છીએ. એટલે આપણે પહેલો ભાગ જે બને છે એ ડેસ્કટોપ પ્રોગ્રામિંગ બને છે અને જે બીજો ભાગ બને છે એ વેબ અને મોબાઈલ એપ્લિકેશન પ્રોગ્રામિંગ બને છે. કેમ? કારણ કે વેબ અને મોબાઈલ એ 2 છૂટા છૂટા ભાગ આપણે નથી પાડતા. એનું કારણ છે કારણ કે વેબ અને મોબાઈલ લગભગ બધી જ બાબતો સરખી એની અંદર આવે છે. બહુ થોડીક બાબતો અલગ આવતી હોવાને કારણે આપણે વેબ અને મોબાઈલ પ્રોગ્રામિંગને એક કરી દઈએ છીએ. એટલે 2 વિભાગ પડે છે કે આ 2 બાબતો શીખ્યા પછી તમે ક્યાં તો ડેસ્કટોપ પ્રોગ્રામિંગ બાજુ જઈ શકો, કાં તો વેબ પ્રોગ્રામિંગ બાજુ જઈ શકો, અથવા તો તમારે બંને પ્રોગ્રામિંગ કરવાની જરૂર પડે છે. કારણ કે હવે અત્યારે કોઈ પણ પ્રોગ્રામિંગ એવું નથી રહ્યું કે જેની અંદર એકલું વેબ પર જ હોય. હા, તમે એવું કરી શકો કે તમે ફક્ત વેબ પર જ કામ કરો અને ડેસ્કટોપ તમે બિલકુલ છોડી દો, અથવા તમે ડેસ્કટોપ પર જ કામ કરો અને વેબ તમે બિલકુલ છોડી દો. પણ જનરલી જ્યારે કોઈ વ્યક્તિ પ્રોગ્રામિંગ કરતું હોય તો એને આ બંને પ્રોગ્રામિંગની જરૂર પડે જ છે અને એટલા માટે આપણે આ 2 વિભાગ પાડેલા છે. તો જો હવે તમે ડેસ્કટોપ પ્રોગ્રામિંગ કરવા માંગતા હોય તો એની અંદર જે એસેન્શિયલ છે અને એ છે જાવા પ્રોગ્રામિંગ. હવે નવાની અંદર જાવા પ્રોગ્રામિંગના નવા કોન્સેપ્ટ છે એ બહુ જ જરૂરી છે. ત્યાર પછી તમે રનિંગની અંદર છે એ C#.net પણ ચાલે છે સેકન્ડ રનરઅપ તરીકે. અને ત્યાર પછી તમે જોશો તો એનું ફ્યુચર તરીકે આપણે જોઈએ તો ફ્યુચર તરીકે રૂબી જે લેંગ્વેજ છે એ અત્યારે આપણને જોવા મળે છે. અને છેલ્લે આઉટડેટેડ લેંગ્વેજ તરીકે VB.NET જોવા મળે છે. તો અહીંયા મેં જે ભાગ પાડ્યા છે એ તમે જોઈ શકો. હવે એની અંદર આ એસેન્શિયલ છે યલો કલરના જે ટેબ્સ છે તે, અને ગ્રીન કલરના જે ટેબ છે એ રનિંગ છે કે અત્યારે ઘણી બધી વધારે એ ચાલી રહી છે. પણ આ એટલી બધી વધારે છે કે એને શીખવાની જરૂર પડશે. જો તમે આ નહીં શીખો તો પછી તમારું કામ નહીં ચાલે. અને આ જે બીજા કલર છે એવરેજ છે, જ્યારે કે આ બ્લુ કલર છે એ બતાવે છે કે ફ્યુચર. એટલે કે જો ડેસ્કટોપ પ્રોગ્રામિંગ કહો કે વેબ પ્રોગ્રામિંગ કહો, બંનેનું જે ફ્યુચર છે અત્યારે રૂબી એ લેંગ્વેજ વધારે આગળ છે, કારણ કે ડાયનેમિક લેંગ્વેજ છે. જેમ કે VB.NET છે એ ટોટલી આઉટડેટેડ લેંગ્વેજ થઈ ગઈ છે અને હવે એને શીખવાની જરૂર નથી એવું મારું માનવું છે. ત્યાર પછી આપણે જોઈએ કે જો વેબ પ્રોગ્રામિંગ તમે કરવા માંગતા હોય તો તમારે જાવાસ્ક્રિપ્ટ અને HTML5 અને CSS આ એક કોમ્બિનેશન તમારે શીખવાની જરૂર પડશે. પ્રોગ્રામિંગ એની અંદર આપણે જાવાસ્ક્રિપ્ટમાં કરીએ છીએ, પણ એની સાથે સાથે આપણને HTML5 અને CSSની જરૂર પડે છે. તો આ એસેન્શિયલ છે, આ તમારે શીખવું જ પડશે. અત્યારે બીજા રનિંગની અંદર જોઈએ તો જાવા ચાલે છે. ત્યાર પછી આપણે રૂબી ઓન રેલ્સ જે છે એ એનું ફ્યુચર છે અને
બીજા એની અંદર જોઈએ તો આપણે એવરેજની અંદર ASP.NET C# સાથે આપણને જોવા મળે છે C#.NET જોડે. તો આ જે ASP ફ્રેમવર્ક છે એ ASP.NET ફ્રેમવર્ક તમે C# થી પણ આખું કરી શકો છો અને એ જ રીતે તમે VB.NET થી પણ કરી શકો છો. પણ અહીંયા મેં C# એટલા માટે લીધી છે કારણ કે જેમ મેં પહેલાં જ કીધું એ પ્રમાણે કે VB.NET હવે ઘણી બધી આઉટડેટેડ છે અને જો આપણે કોઈ પણ એક જ લેંગ્વેજ પકડીએ તો જો અત્યારે વર્લ્ડની અંદર ટોપમોસ્ટમાં જો ચાલતી હોય તો .NET સાઇડની અંદર C# વધારે ચાલે છે. આમ ટોપમાં ટોપ જાવા ચાલી રહ્યું છે પણ જો એની સાથે સાથે રનરઅપમાં જોઈએ તો C# ચાલે છે અને એટલા માટે આપણે અહીંયા ASP.NET C# થી કરીએ તો વધારે સારું પડે છે. તમે જો VB.NET થી કરવા માંગતા હોય તો પણ તમે કરી શકો છો. પણ એની સાથે સાથે આપણે જોઈએ કે PHP છે હવે ટોટલી આઉટડેટેડ લેંગ્વેજ થઈ ગઈ છે. તમને અત્યારે ઘણું બધું એનું નામ સાંભળવા મળતું હોઈ શકે છે. કેમ? કારણ કે અત્યાર સુધી જે પણ કંઈ પ્રોગ્રામિંગ થયું એ બધું PHPની અંદર થયેલું હતું અને એટલા માટે એની ઘણી બધી ડિમાન્ડ અત્યારે છે. પણ જો તમે પ્રોગ્રામિંગ અત્યારે શીખવાનું શરૂ કરશો તો પછી તમે હજુ બીજા 2 કે 3 વર્ષ પછી તમે કામ કરવાનું શરૂ કરી શકશો. તમે જ્યારે ફૂલ ફ્લેજ માર્કેટમાં કામ કરવા માટે આવશો ત્યારે આ બધી લેંગ્વેજીસ છે એ ટોટલી આઉટડેટેડ થઈ ગઈ હશે અને ત્યારે એનું કંઈ કામ નહીં હોય. પણ જે ફ્યુચર લેંગ્વેજીસ છે એ વધારે ચાલતી હશે. તો આ આપણે જોવા મળે છે અને ત્યાર પછી આપણે સ્પેશિયલ લેંગ્વેજીસની અંદર જોઈએ તો Objective-C છે એ Objective-C જો તમે એપલ મેક ઓપરેટિંગ સિસ્ટમ છે કે iOS મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમ છે એની ઉપર તમે કામ કરવા માંગતા હોય તો તમારે Objective-C શીખવાની જરૂર પડે છે. પણ આ બધું જે છે એ ત્રીજા સ્ટેપની અંદર છે. Objective-C ઘણી બધી અઘરી છે અને એટલા માટે એને સામાન્ય રીતે શીખવી ઘણી બધી અઘરી પડે છે. એટલે જો તમને આ બંને સ્ટેપની અંદર ઓછામાં ઓછો 5 વર્ષનો એક્સપિરિયન્સ હોય તો તમે Objective-C ને સારી રીતે સમજી શકો છો અને એનામાં સારી રીતે કામ કરવા માટે બીજા 5 વર્ષ તમારે કામ કરવાની જરૂર પડે છે. અને જો તમે એટલો લગભગ 10 વર્ષનો એક્સપિરિયન્સ તમારો પ્રોગ્રામિંગનો થઈ જાય તો જ તમે Objective-Cમાં સારી રીતે કામ કરી શકો છો. અને એટલા માટે એ સ્પેશિયલ છે કે એપલ મેક અને iOS માટે જ છે સ્પેશિયલી. પણ જો તમે વર્લ્ડની અંદર વધારે જે ચાલતી એ જુઓ તો તમને અહીંયા જોવા મળશે કે આપણે શરૂઆત C થી કરવાની જરૂર પડે છે. ત્યાર પછી C++માં જઈએ છીએ, જાવા આપણે કરી શકીએ અને સાથે સાથે તમે C#.NET પણ કરી શકો. જેમ કે જો જાવા તમે કમ્પ્લીટ કરશો તો તમને મોટાભાગનું C# આવડી જ જશે. એના કોન્સેપ્ટ બધા સમજ પડી જશે. થોડા સિન્ટેક્સિસ છે એ થોડાક અલગ શીખવાની જરૂર પડે છે અને એટલા માટે એને અલગથી શીખવાની જરૂર રહેતી નથી. અને એ જ રીતે અહીંયા તમે જાવાસ્ક્રિપ્ટ અને અહીંયા જ્યારે જાવા શીખ્યા છો તો પછી વેબ માટેનો જાવા પણ તમે સાથે સાથે શીખી શકો છો. પણ જેમ મેં કીધું કે રૂબી જે છે એ ડાયનેમિક લેંગ્વેજ છે ટોટલી. એ ડાયનેમિક લેંગ્વેજ હોવાને કારણે વધારે પોપ્યુલર લેંગ્વેજ છે. ફ્યુચરની અંદર તમે જોશો કે રૂબી જેવી જે લેંગ્વેજ છે એ જ ડેસ્કટોપ અને જે રૂબી ઓન રેલ્સ જે છે એ વેબ અને મોબાઈલ પ્રોગ્રામિંગ માટે સૌથી વધારે એ ચાલતી હશે એવું મારું માનવું છે. હવે ઘણાને પ્રશ્ન એવો થઈ શકે કે જો રૂબી ડાયનેમિક લેંગ્વેજ હોય તો પછી આપણે સીધી રૂબી જ લેંગ્વેજ કેમ ના શીખીએ અથવા તો સીધામાં સીધું આપણે જાવા કેમ ના શીખીએ. ઘણા લોકોને એવા પ્રશ્ન થાય છે અને ઘણા લોકો અમને ફોન કરીને એવું કહે છે કે તમે અમને .NETના ટ્યુટર છે એ આપો, C#.NET જ અમારે શીખવું છે, અમને C કે C++ શીખવાની જરૂર નથી. અને એટલા માટે જ મેં ખાસ આ વિડીયો બનાવ્યો છે કે આ બધી બાબતો કેમ શીખવાની જરૂર પડે છે એ અહીંયા મેં સમજાવવાની કોશિશ કરેલી છે. તમે જોશો તો આજે આપણું કોઈ પણ બાળક છે એ બાળકને આપણે પહેલાં બાલ મંદિરમાં મૂકવું પડે છે અને બાલ મંદિરની અંદર આપણે એને શીખવાડવું પડે છે કે A for Apple. હવે આપણે A for Apple એવું આપણે એને શીખવાડીએ છીએ. તેમ છતાં પણ જો આપણે કોઈ પણ નોકરીના ઇન્ટરવ્યૂમાં જઈશો તો તમને કોઈ પણ ઇન્ટરવ્યૂમાં એવું નહીં પૂછવામાં આવે કે A for Apple થાય છે કે A for Astronaut થાય છે. પણ આપણે આ બાબતો બાળકોને શીખવાડવી પડે છે. એનું કારણ શું છે કે એ બાળકનું જે ગ્રોથ છે એ નાનામાંથી મોટું થાય છે અને એટલા માટે શું છે તો કે એને પહેલાં નાની બાબતો શીખવાડવાની જરૂર પડે છે. જો એને ડાયરેક્ટલી સીધો એસ્ટ્રોનોટ વિશે શીખવાડવાની આપણે બતાવીએ કે A for Astronaut તો પણ કદાચ એને ખબર નહીં પડી શકે કે એસ્ટ્રોનોટ એટલે શું. અને એટલા માટે શું થશે તો કે એ સમજી નહીં શકે. એટલે આપણે પહેલાં એને નાની બાબતો શીખવાડવાની જરૂર પડે છે. એ બાબતો બરોબર શીખી જાય ત્યાર પછી એને આપણે આગળ શીખવાડવાની જરૂર પડે છે. ઘણા લોકો એવો દાવો કરે છે કે આપણે બધું શીખવાની જરૂર છે પણ આપણે જાવાની જ અંદર એ બધા કોન્સેપ્ટ શીખી લઈશું. જેમ કે મેં કીધું કે જાવા કે રૂબી એ ડાયનેમિક લેંગ્વેજીસ છે બધી અને રૂબી એ ટોટલી ડાયનેમિક લેંગ્વેજ છે અને એની અંદર એટલું બધું લેવલ
હાઈ થઈ જાય છે, પ્રોગ્રામિંગ લેવલ એટલું બધું હાઈ થઈ જાય છે કે આપણને સમજવું બહુ જ અઘરું પડે છે. અને એને જો હું તમને એક્ઝામ્પલથી સમજાવું તો એવું થઈ જાય છે કે આવો ધારો કે એક મોટો એન્જિનિયરિંગનો ક્લાસ ચાલતો હોય અને એની અંદર તમે 4-5 નાના બાળકોને બેસાડી દો અને એ લોકોને એમ કહો કે તમે પહેલાં ABCD શીખી લો અને એની સાથે સાથે આ જે ભાઈ બોલી રહ્યા છે એનું પણ સાંભળી લો, કારણ કે એ એન્જિનિયરિંગનું બોલી રહ્યા છે અને સાથે સાથે તમે ABCD પણ શીખી લેજો. તો પછી એ શક્ય નહીં થાય. નાના બાળકોની રીતે શીખવાડવાની જરૂર પડે છે અને એન્જિનિયરિંગ સ્ટુડન્ટને એન્જિનિયરિંગના હિસાબે શીખવાડવાની જરૂર પડે છે. એટલે જો તમે એન્જિનિયરિંગના ક્લાસની અંદર બેસી અને પાછલી બાબતો શીખવાની કોશિશ કરશો તો એ નહીં શીખી શકાય. અને એટલા માટે મારું સજેશન એવું છે કે આપણે આપણો જે ગોલ છે એ રૂબી જેવી ડાયનેમિક લેંગ્વેજીસ છે કે જાવા જેવી જે મોસ્ટ પોપ્યુલર લેંગ્વેજ છે એ આપણો ગોલ છે. પણ આપણે શરૂઆત NCCથી કરવી પડે છે. NCC કે તમે પાયથનથી શરૂઆત કરી શકો. હવે NCC કે પાયથન એ બંનેમાં મારી ચોઈસ વધારે NCC માટે છે, કારણ કે NCC એ શરૂઆતથી આવેલી લેંગ્વેજ છે અને એટલા માટે એને આપણે જો શીખીએ તો વધારે સારું પડી શકે. મેં મારા આની માટેના ટ્યુટર્સ બનાવેલા છે અને એ ટ્યુટર્સમાં એટલી જ બાબતો લીધેલી છે કે જે આ પ્રોગ્રામિંગ માટેની જરૂરિયાત છે. બીજી NCCની અંદર અને સ્ટાન્ડર્ડ Cની અંદર પણ ઘણી બધી બાબતો છે. સ્ટાન્ડર્ડ C++માં ઘણી બધી બાબતો છે, પણ મેં મારા ટ્યુટરની અંદર એ બાબતો લીધેલી છે કે જે તમને આ ગોલ એચીવ કરવા માટે જે જરૂરિયાતની બાબતો છે, એટલે જે એસેન્શિયલ છે, મોસ્ટ એસેન્શિયલ બાબતો છે અને જેની અંદર ખાસ કરીને બધા નિયમો છે અને એ નિયમો સમજાવવા માટેની જે બાબતોની જરૂર છે એ મેં NCCના ટ્યુટોરિયલમાં લીધું છે. ત્યાર પછી સ્ટાન્ડર્ડ C++ એટલે કે OOPSના એમાં લીધેલું છે અને ત્યાર પછી આપણે બીજા બધા જે ટ્યુટોરિયલ છે જેમ કે જાવા છે કે C# છે એના ટ્યુટોરિયલની અંદર પણ એની અંદરની જે નવી બાબતો છે આપણે લઈશું. તો આશા છે કે તમને ખ્યાલ આવી ગયો હશે કે પ્રોગ્રામિંગ રોડમેપની અંદર આપણે NCCથી શરૂઆત કરવાની જરૂર પડે છે, બેઝિક કોમ્પ્યુટર સોફ્ટવેર અને હાર્ડવેરના ઇન્ટરેક્શનથી, અને ત્યાર પછી આપણે એની સિક્યોરિટી સિસ્ટમ એટલે કે OOPS આપણે સમજવાની જરૂર પડે છે અને ત્યાર પછી આપણે નવા ડેસ્કટોપ અને વેબ એમ બે અલગ અલગ ભાગની અંદર જઈ શકે છે અને એની અંદર કયા લેંગ્વેજો આપણે શીખવી એમ અહીંયા બતાવેલું છે. તો એ પ્રમાણે તમે ટ્યુટર્સ છે એ લઈ અને તમે પોતે सीखी सको છો. ये वीडियो देखने के लिए आभार. अगर आप कंप्यूटर के एकदम नए और एडवांस टॉपिक पर वीडियो देखना चाहते हैं तो ये वीडियो को लाइक करके चैनल को सब्सक्राइब कर लें. चैनल आगे बढ़ेगी तभी हम नए मुफ्त वीडियो अपलोड कर सकेंगे. आशा है कि आप लाइक, शेयर और सब्सक्राइब जरूर करेंगे. अगर आप ये वीडियो में इस्तेमाल होने वाली PDF फाइल व्हाट्सएप पर खरीदना चाहते हैं तो ये लिंक को देखें. वीडियो डिस्क्रिप्शन में भी ये लिंक दी है. धन्यवाद.